અને વરસાદની ઋતુમાં માઉન્ટ આબુનું સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે। માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। વરસાદ પડતા જ પર્વત ઉપરથી ઝરણા વહેતા થયા અને સહેલાણીઓએ પણ કુદરતી સૌંદર્યની મજા માણી છે। આ પ્રવાસીઓ મળતા હોટલ સંચાલકો અત્યારે બેફામ બન્યા હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે હોટલના ભાડામાં એકાએક વધારો પણ જોવા મળી રહ્યો છે। सारू जो एटमोस्फियर बहुत मस्त है। एम लगे कि राजस्थान में गुजरात आई गई है। टोटल बड़ी सीरीज मळे छे। जीजे 1 થી લઈને 30-40 जे आपकी हो नकरा गुजराती ज है और भाड़ा बहुत है होटलों। बस क्लाइमेट मस्त है, आम एकदम टॉप है, क्लाउडी वातावरण है અને થોડો ઝરમર વરસાદ પડાય છે, પણ મસ્ત વેધર મસ્ત છે। માઉન્ટ આવ્યા ખૂબ જ મન પ્રફુલ્લિત થઈ ગયું છે અને અહીંનું વાતાવરણ એટલું આહલાદક છે કે એવું થાય છે કે ઘરે જ નથી જવું, કારણ કે વાતાવરણ જે છે ને એ સવારથી એકદમ ધુમ્મસ ભર્યું છે। માઉન્ટ આબુનું વેધર તો બહુ જ મસ્ત છે અને મન પ્રફુલ્લિત કરી દે એવું વેધર છે। ગુજરાતીઓ માટેનું મિની કાશ્મીર, જે વરસાદની સિઝનમાં મોટાભાગના ગુજરાતીઓ માઉન્ટ આબુમાં ફરવા આવતા હોય છે। મારા પાછળના દૃશ્યમાં આપ જોઈ શકો છો, આ માઉન્ટ આબુનું નક્કી ઝીલ છે, જ્યાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ જ ફરવા આવતા હોય છે। ગુજરાતીઓને કેવું એવું છે કે અહીંયા શનિ અને રવિવારના હોટલોમાં એટલી લૂંટ કરવામાં આવે કે ભાડું પણ જો 1 ગણું હોય તેની જગ્યાએ 10 ગણું લેવામાં આવે છે। મોટી સંખ્યામાં ગુજરાતીઓ અહીંયા આવતા હોય છે। તેમને જો ગુજરાતી ભાષા અહીંયા બોલે તો અહીંયા રાજસ્થાનના લોકો અને હોટલવાળા એમને કાપી નાખવાની જ વાત કરતા હોય છે, જેમાં મોસ્ટલી ભાડું વધારે લેતા હોય છે। તો એ લોકોનું કહેવું એવું છે કે જો અહીંયા ગુજરાતીઓને મોટી સંખ્યામાં આવવા હોય તો અહીંયા ભાડા તેમજ જે બી સુવિધા છે એ વ્યવસ્થિત કરવામાં આવે। અશોક કાણાવાસિયા, સંદેશ ન્યૂઝ ચેનલ।